નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા આજના દિન મહિમાની વાત કરીએ તો આજે 13મી ઓગસ્ટને અંગદાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે। પાછલા કેટલાક સમયથી લોકો અંગદાન પ્રત્યે જાગૃત થયા છે, જે એક સારી બાબત છે। અત્યાર સુધી આપણા સમાજ જીવનમાં કન્યાદાન, રક્તદાન, ચક્ષુદાન આ પ્રકારના દાનનો મહિમા વર્ણવાતો હતો, પરંતુ હવે અંગદાન પણ આમાં સામેલ થયું છે। આજે વિશ્વ અંગદાન દિવસ છે। અંગદાનના સમાચાર જોઈશું આ ન્યૂઝમાં, પરંતુ અત્યારે જોઈએ મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્ર રાષ્ટ્રરંગ અને ભક્તિરંગનો સમન્વય સર્જાયો। 15 ઓગસ્ટ અને જન્માષ્ટમીની ઉજવણી કરવા સર્વત્ર ઉમંગ અને ઉત્સાહ। કાલથી 4 દિવસનું રહેશે મિની વેકેશન। આજે નાગપાંચમ નિમિત્તે ખેતલિયા દાદાના સ્થાનક સહિત નાગદેવતાના મંદિરોમાં હોમ હવન અને પૂજન પ્રસાદમાં સહભાગી થતા ધર્મપ્રેમી ભાવકો। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે જુનાગઢ પારસધામની મુલાકાત લઈ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાથે કર્યું ધ્યાન। પ્રભાવશાળી ગિરનારનું સૌંદર્ય જોઈ શિંદે થયા પ્રભાવિત। અને સાતમ આઠમની જુગારની મોસમમાં આ વર્ષની સૌથી મોટી રેડ પોલીસે કરી। મેંદરડા પાસેની વાડીમાંથી 40 જુગારીઓને 19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં 4 દિવસનું મિની વેકેશન પડશે. સાતમ આઠમનો તહેવાર અને આ વખતે 15 ઓગસ્ટનો સમન્વય સૌરાષ્ટ્રભરમાં રાષ્ટ્રભક્તિ અને કૃષ્ણ ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે. એક તરફ 15મી ઓગસ્ટે સવારે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે. બીજે દિવસે ગોકુળાષ્ટમી એટલે કે જન્માષ્ટમી છે, જે દિવસે કૃષ્ણ જન્મ થશે. આમ દેશભક્તિના રંગે રંગાયેલા સૌરાષ્ટ્રવાસીઓ ગોકુળ મથુરાના માહોલમાં જન્માષ્ટમીની પણ ઉજવણી કરશે અને એની સાથે જ સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું 4 દિવસનું મિની વેકેશન પડશે. લગભગ શાળાઓમાં આવતીકાલથી ગુરુવારથી જ રજા જાહેર કરી દેવામાં આવી છે. તો સરકારી કચેરીઓમાં પણ 15 ઓગસ્ટ અને જન્માષ્ટમી એમ શુક્ર, શનિ અને રવિવારની રજા હોવાને કારણે 3 દિવસ સુધી બેંકો પણ બંધ રહેશે. સરકારી કામકાજો સંપૂર્ણ ઠપ થઈ જશે. સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડો પણ આવતીકાલથી 4 દિવસ માટે રજા પાડશે. આમ તમામ લોકો મોંઘવારી અને આધિ વ્યાધિ ઉપાધિ ભૂલી જઈને જન્માષ્ટમી અને સાતમ આઠમની રજા માણવા માટે ઉત્સુક બન્યા છે. રાજકોટનો સૌથી મોટો લોકમેળો પણ આવતીકાલથી શરૂ થનાર છે. તો મોટા ભાગના લોકો હવે ફરવા જવાના પણ આયોજનો કરે છે. આમ સાતમ આઠમ અને 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનનો સમન્વય સૌરાષ્ટ્રમાં અત્યારે સર્જાઈ રહ્યો છે. તો બીજી તરફ આજે નાગ પાંચમની ઉજવણી થઈ હતી. શ્રાવણ વદ પાંચમે નાગ દેવતાની પૂજા કરવાનું મહાત્મ્ય ઉજાગર કરતા જૂનાગઢ અને આસપાસના પંથકમાં આવેલા નાના મોટા નાગ દેવતાના સ્થાનકોએ પૂજન અર્ચન અને પ્રસાદ સહિતના વિશેષ આયોજનો થયા હતા. ઝાંઝરડા ગામ પાસે આવેલ ખેતલિયા દાદાના સ્થાનકે આજે સવારથી જ હોમાત્મક યજ્ઞ સાથે નાગપંચમીની ઉજવણી થઈ હતી. અહીં નાગ દેવતાના અલગ અલગ સ્વરૂપના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી આ સ્થાનના સેવકો ઉમટી પડ્યા હતા. ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુના માર્ગદર્શન નીચે ખેતલિયા દાદાના સ્થાનકે આજે નાગપંચમી નિમિત્તે હવનની સાથે સાથે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નાગ દેવતાને ખાસ કરીને કુલેર અને રૂના હાર ચડાવવાની એક ધાર્મિક શ્રદ્ધા હોય છે, જે આજે ધર્મપ્રેમી ભાવકોએ પૂર્ણ કરી હતી. ખેતલિયા દાદાના સ્થાનકની જેમ જ માણેકવાડા સ્થિત નાગ દેવતાનું મંદિર અને ગંદ્રપવાડામાં આવેલ નાગ દેવતાના સ્થાનકે પણ આજે સવારથી જ નાગપંચમીની ભક્તિસભર માહોલમાં ઉજવણી થઈ હતી. મોટી સંખ્યામાં સેવકો નાગ દેવતાના દર્શન કરવા માટે જે તે સ્થાનકે જોડાયા હતા. આપણા શાસ્ત્રોની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અત્યારે શ્રાવણ માસ ચાલે છે. 2 જ રાજ્યોમાં, બાકીના રાજ્યોમાં તો અત્યારે ભાદરવો શરૂ થઈ ગયો. તો શ્રાવણ માસની નાગપંચમી, નાગો દેવોના જેમ દેવતાઓનું આધિપત્ય છે એમ નાગનું પણ આધિપત્ય, આખું નાગોનું દળ છે. 9 નાગ થયા. એના ભાણેજ જે વાસુકી, જેને ખેતલિયા દાદા કહે, આજે નાગ દેવતાની પૂજા અર્ચના વિદ્વાન ભૂદેવો દ્વારા થઈ રહી છે. આજે કન્યા ભોજન, સંતોનું ભોજન અને ભક્તોનું ભોજન ભવ્યથી ભવ્ય થશે અને દિન પ્રતિદિન આની ઉન્નતિ થતી જાય છે અને ઉન્નતિ વધતી રહે એવી ભગવાન પાસે પ્રાર્થના, ખેતલિયા દાદા પાસે પ્રાર્થના. ખેતલિયા દાદા બધાની મનોકામના પૂરી કરે એવી ભગવાન પાસે પ્રાર્થના. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. ગૌરવ સુખાનંદી, સેવક ખેતલિયા દાદા આશ્રમ, ઝાંઝરડા. આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમીનો દિવસ. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજાનું હિન્દુ ધર્મની અંદર અનેરું મહત્ત્વ રહેલું છે. લોકો પોતાના ઘરે પણ પૂજા કરે છે અને સાથે સાથે ઉપવાસ કરે છે. એવી જ રીતે આજે જૂનાગઢ ઝાંઝરડા ખાતે આવેલા ખેતલિયા દાદા આશ્રમની અંદર નાગપંચમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં યજ્ઞ કરવામાં આવે છે. ત્યારબાદ સવારમાં સાધુ સંતોનો ભંડારો, બપોર પછી કુંવારિકા ભોજન સહિતના કાર્યક્રમો અહીંયા ખેતલિયા દાદા આશ્રમ ખાતે યોજવામાં આવે છે.
રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ હાલ ચાતુર્માસ કરવા માટે જૂનાગઢ ભવનાથ સ્થિત પારસધામમાં બિરાજી રહ્યા છે. રોજે રોજ સત્સંગનો લાભ લેવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી જૈન જૈનેતર શ્રાવક શ્રાવિકો આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પારસધામની મુલાકાત લઈ અને નમ્ર મુનિ મહારાજના આશીર્વાદ લીધા હતા. રાજકોટ હવાઈ મથકેથી વિશેષ હેલિકોપ્ટર મારફત ભવનાથના જ હેલીપેડ ઉપર આવી પહોંચેલ એક શિંદેનું સ્વાગત સહકારી અગ્રણી અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા અને પારસધામના સેવકો દ્વારા હાથ ધરાયું હતું. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ પારસધામના અનન્ય સેવક એવા યતીનભાઈ કોટેચા અને અન્ય મિત્રોએ એકનાથ શિંદે સાથે પારસધામની મુલાકાત લીધી હતી. આ વખતે રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ દ્વારા એક અદ્ભુત ટેકનોલોજી સાથેનું પ્રદર્શન પારસધામમાં ઉપલબ્ધ કરાયું છે, જે નિહાળી અને એકનાથ શિંદે પ્રભાવિત થયા હતા. અલબત્ત નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે જ્યારે હેલીપેડ ઉપર ઉતર્યા ત્યારે સામે જ પ્રપિતામહ એવા ગિરનારના દર્શન કરીને તેઓ અત્યંત રોમાંચિત થઈ ઉઠ્યા હતા. એમના મોઢામાંથી શબ્દ નીકળી પડ્યા કે આ પ્રકારના દ્રશ્ય અમારા મુંબઈમાં જોવા ન મળે. અને એ રીતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ગિરનાર તીર્થક્ષેત્રની મુલાકાત લઈને પ્રભાવિત તો થયા, સાથોસાથ નમ્ર મુનિ મહારાજ સાથે લગભગ 1 કલાક સુધી ધ્યાન પણ ધર્યું હતું. આ પ્રસંગે ઇન્દ્રભારતી બાપુએ પણ એકનાથ શિંદેજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાતમ આઠમમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુગાર રમવાનો મહિમા વર્ષોથી ચાલ્યો આવતો હોય છે અને એને શ્રાવણીય જુગાર આવું નામ પણ આપવામાં આવે છે. પોલીસ આ જુગાર ધામ ઉપર રેડ કરતી હોય છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઔપચારિક કામગીરી કરતી હોય છે, પરંતુ ગઈકાલે પોલીસે આ વર્ષની સૌથી મોટી રેડ કરીને સૌ જુગારીઓને ચોંકાવી દીધા હતા. પોલીસને મળેલી બાતમીને આધારે મેંદરડામાં સામા કાંઠે આવેલ એક વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે આ વાડી ઉપર રેડ કરી હતી. રેડ દરમિયાન વાડીના માલિક સહિત કુલ 40 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. 2 લાખ રૂપિયાની રોકડ જુગારના પટમાંથી ઝડપાઈ હતી, જ્યારે આધુનિક કાર, મોબાઈલ અને અન્ય સામગ્રી સાથે પોલીસે 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી પોલીસે આજે 40 જુગારી અને પકડાયેલા મુદ્દામાલ સાથે સૌ કોઈને કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે એલસીબી પીઆઈ શ્રી પટેલે કહ્યું કે સૌરાષ્ટ્રમાં નાના મોટા જુગાર રમાતા હોય છે, પરંતુ અવળી મોટી માત્રામાં જુગાર રમાતો હોય જે આપણા સૌ માટે શરમજનક બાબત છે. વધુ શરમની વાત તો એ છે કે દૂર દૂરથી જુગારીઓ આ વાડીએ રમતા આવતા હોય છે, જેઓ પોલીસને હાથે ગઈકાલે ઝડપાઈ ગયા હતા. જૂનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબ નાઓ દ્વારા અવારનવાર પ્રોહી તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે. જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી, જે આધારે કાલે 22 ઓગસ્ટના રોજ વનરાજસિંહને બાતમી મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે. જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી. જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 40 ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા. તેમની અંગઝડતીમાંથી ટોટલ રૂપિયા 2,01,000 તેમજ તેમની કુલ્લે 23 બાઇક, 33 મોબાઈલ અને એક 4 વ્હીલ આમ મળીને કુલ 19,64,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે 13મી ઓગસ્ટ છે, જેને પાછલા કેટલાક વર્ષોથી અંગદાન તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે અને એટલા માટે આ દિવસની ઉજવણી થાય છે
કે અત્યારે છાશવારે થતા અકસ્માતો અને બ્રેન ડેડના કિસ્સામાં જો એ દર્દીના અંગો અન્ય વ્યક્તિઓને આપવામાં આવે તો લગભગ 8 જેટલા વ્યક્તિઓને નવજીવન મળી શકે તેમ છે. અને એને કારણે લોકો જાગૃત થાય તે માટે આજના દિવસને અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં પણ પાછલા કેટલાક વર્ષોથી અંગદાનની પ્રવૃત્તિને વેગ મળ્યો છે, પરંતુ મનુષ્યના શરીરનું એક મહત્વનું અંગ એટલે કે આંખ, જેને આપણે ચક્ષુ કહીએ છીએ, આ ચક્ષુદાનની પ્રવૃત્તિ પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢના નોટરી એડવોકેટ ગિરીશભાઈ મશરૂ અને તેની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગિરીશભાઈ મશરૂ અને તેની ટીમે અત્યાર સુધીમાં લગભગ 250 જેટલા વ્યક્તિઓના ચક્ષુનું દાન કરાવવામાં સફળતા હાંસલ કરી છે. અને આ ચક્ષુદાનના સંકલ્પને વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે ગિરીશભાઈ અને તેની ટીમ હંમેશા તત્પર હોય છે. ગિરીશભાઈ મશરૂએ જણાવ્યું કે પોતાના પરિવારમાં એક શુભ પ્રસંગ આવ્યો હતો ત્યારે લોકોને શુભેચ્છાનો ચાંદલો આપવાને બદલે અંગદાન અને ચક્ષુદાન કરાવવાના સંકલ્પ લેવડાવાયા હતા અને એના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આ રીતે ચક્ષુદાનની પ્રવૃત્તિમાં અગ્રેસર એવા ગિરીશભાઈ મશરૂએ આજના અંગદાન દિવસે લોકોને અંગના દાન કરવાની સાથે સાથે કમસે કમ ચક્ષુનું દાન કરવા માટે અપીલ કરી છે. અમારી સંસ્થા જૂનાગઢમાં પંજુરી આઈ કલેક્શન સેન્ટર નામે ચક્ષુદાન લઈ અને રાજકોટ મેડિકલ કોલેજને મોકલીએ છીએ. હું અને ડૉક્ટર સુરેશ ઊંઝિયા અને ધીરુભાઈ ફળદુ ત્રણેય વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે 4 કલાકની અંદર અમને લોકોને કોલ આવે તો અમારી ડૉક્ટરની ટીમ સાથે અમે જઈ અને સ્થળ ઉપર ઘેરે અથવા હોસ્પિટલ જ્યાં હોય ત્યાં જઈને ચક્ષુ લઈ અને રાજકોટ મેડિકલ કોલેજને પહોંચાડીએ છીએ. અત્યાર સુધી અમે લોકોએ 167મું ચક્ષુદાન છે, એટલે 334 વ્યક્તિને અત્યાર સુધી અમે દ્રષ્ટિ આપવા નિમિત્ત થયેલા છીએ. કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે એમના પરિવારો ચક્ષુદાન માટે થઈને અમને કોલ કરે, 4 કલાકની અંદર કોલ કરવાનો રહે અને 4 કલાકની અમે લોકો સ્થળ ઉપર જઈને ચક્ષુ લઈએ છીએ. કયા નંબર ઉપર તમે નંબર રજૂ કરો? 98 259 35 075 વ્યક્તિગત મારો ફોન છે. 24 કલાકમાં ગમે ત્યારે કરે. અમે લોકો રાત્રે 2 વાગે પણ ચક્ષુ લઈ રાજકોટ મેડિકલ કોલેજે પહોંચાડેલા છે. વ્યક્તિએ પોતે જ્યારે ચક્ષુદાન કરવાની ઈચ્છા જાહેર કરે ત્યારે સામાજિક કોઈ પ્રસંગ થઈ અને જાહેરાત કરે કે ભાઈ મારું અવસાન થાય ત્યારે મારું ચક્ષુદાન કરવાનું છે, એટલે લોકો જ્યારે પોતાના સ્વજનનું અવસાન થાય છે ત્યારે ભૂલી જાય છે. જો એણે જાહેરાત કરી હોય તો કોઈને કોઈ સગા સંબંધી એમને યાદી આપે કે ભાઈ બાનું કે બાપુજીનું કે ભાઈનું ચક્ષુદાન કરવાનું છે, તો એ ચક્ષુદાન કરવા માટે થઈને અમને કોલ કરે. ખાસ કરીને આ પ્રસંગ યાદ રાખવા જેવો છે કે સમાજમાં બહોળો પ્રસિદ્ધ થાય એટલે તો જ ખ્યાલ આવે, નહીં તો વ્યક્તિ તો પોતાના દુઃખ વખતે ભૂલી જાય છે ચક્ષુદાન કરવાનું. આવા ઘણા બનાવો હોય છે. હું લોકોને એવી અનુરોધ કરું છું કે તમારી હાજરીમાં તમારા કોઈ સ્નેહીઓને જો અવસાન પામે તો તમારે એ વ્યક્તિને સજેશન કરવાનું કે ભાઈ આને ચક્ષુદાન કરવા માટે થઈને વિધિ કરવાની છે, તો વધારે જાગૃતિ ફેલાય અને ચક્ષુદાન થઈ શકે. શ્રાવણ માસના 3જા સોમવારે ગિરિરાજ સોસાયટીમાં પ્રસ્થાપિત રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સોસાયટીના લોકો અને બહારના શિવ ભક્તોએ દર્શન કરીને શ્રાવણ માસના 3જા સોમવારની ઉજવણી કરી હતી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે લગભગ 45 વર્ષ પહેલા કે જ્યારે જૂનાગઢનો વિકાસ નહોતો થયો ત્યારે ગિરિરાજ સોસાયટીમાં લોકોએ ફંડ ફાળો એકત્રિત કરીને એક શિવ મંદિર બનાવાયું હતું. ત્યારબાદ સમયાંતરે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આજે જ્યોતિર્લિંગ પૈકીનું જે નામ ગણી શકાય તે રામેશ્વર મહાદેવથી આ વિસ્તારમાં આ શિવ મંદિર પૂજાઈ રહ્યું છે. શ્રાવણ મહિનાના પ્રતિ સોમવારે આમ તો અલગ અલગ શણગાર કરવામાં આવે છે, ત્યારે 3જા સોમવારે દર્શનીય શણગારના દર્શન કરવા ગિરિરાજ સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજારી મુન્ના બાપુ દ્વારા જ્યારે સાંજે આરતી ઉતારવામાં આવી ત્યારે પણ રામેશ્વર મહાદેવના જય જયકારથી મંદિર પરિસર સુશોભિત બન્યું હતું અને એ રીતે ગિરિરાજ સોસાયટીના રહેવાસીઓએ શ્રાવણ માસના 3જા સોમવારની પરંપરાગત રીતે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરી હતી. આજે શ્રાવણ મહિનાના 3જા સોમવાર નિમિત્તે સાંજની સાયંકાળની જે આરતી ભવ્ય આરતીનું આયોજન થઈ રહ્યું છે અને આ અતિ શ્રેષ્ઠ રીતે આખું જે રામેશ્વર મંદિર છે એનું સંચાલન અમારે ભાઈ શ્રી મુનાભાઈ વડોદરા અને એનો પરિવાર છે એ રામેશ્વર મંદિરને અને રામેશ્વર મહાદેવને સમર્પિત થયેલા છે. પ્રથમ તો એમની મનોકામના છે મહાદેવ પૂર્ણ કરે અને નિરંતર આવા એમાં સહયોગને બધું આપ્યા કરે એવી રામેશ્વર મંદિરના મહંત વતી
અને અમારા ગિરિરાજ સોસાયટીના સમગ્ર જનતા વતી રામેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના. જય રામેશ્વર. અહીંયા ગિરિરાજ સોસાયટીની અંદર રામેશ્વર મંદિર આવેલું છે અને એની અંદર એ આજે ત્રીજા સોમવારની અંદર સરસ મજાની આરતી થાય છે, મહાઆરતી થઈ છે. આખા સોસાયટીના માણસો અને કાર્યકરો, સોસાયટીના માણસો, છોકરાઓ, યુવાનો અને વૃદ્ધો બધાય પણ સામેલ થયા છે. અને આ મંદિરે હું 35 વર્ષથી આવું છું, 35 વર્ષથી જોઉં છું. આવા નવા કાર્યક્રમ ધાર્મિકો થાય છે. અહીંયા સરસ મજાની ભાગવત સપ્તાહનું આયોજન જસુબેન અને વડોદરા મુન્નાભાઈનું બહુ ફાળો હોય છે, સોસાયટીનોય હોય છે, બધાયનો પણ સરસ મજાનો કાર્યક્રમ થાય છે. આવતીકાલથી શાળાઓમાં જ્યારે 7મ 8મનું વેકેશન પડી જવાનું છે ત્યારે જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આજે બાળકોની સાથે જન્માષ્ટમી પર્વ મનાવવામાં આવ્યું હતું. આમ પણ બાળકો માટે પ્રિય એવું પાત્ર ભગવાન શ્રી કૃષ્ણનું રહ્યું છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા અત્યારે વિશ્વ વિખ્યાત બની ચૂકી છે. ત્યારે બાળકોના ખાસ કરીને કૃષ્ણ પ્રિય એવા બાળકો સાથે પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં શિક્ષક પરિવારે પણ સ્વતંત્રતા દિવસ અને કૃષ્ણ જન્મની ઉજવણી કરી હતી. વિવિધ વિષયો ઉપર વક્તૃત્વ સ્પર્ધા, ગીત, ડાન્સ અને નાટક વગેરે પરફોર્મન્સ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. સ્કૂલના અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમના નાના નાના ભૂલકાઓથી લઈ તમામ વિભાગના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. પૂજ્ય મુક્તાનંદજી બાપુ તેમજ ગીજુભાઈ ભરાડે આ બાળકોને શુભેચ્છા સાથે જન્માષ્ટમીના આશીર્વાદ પાઠવ્યા હતા. ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે કહ્યું કે પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં આ રીતે દેશભક્તિ અને કૃષ્ણ ભક્તિનો સુભગ સમન્વય સર્જાયો હતો. હું ડૉક્ટર માતંગ પુરોહિત આજે શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંનેનો સંયુક્ત એક સુંદર મજાનો કાર્યક્રમ ઉજવાઈ ગયો. તાજેતરમાં આવનાર તહેવારોમાં જન્માષ્ટમી અને આપણો રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્રતા દિવસ બંને એક જ દિવસે, ઘણા વખતે આવો સુંદર સંયોગ પેદો થયો છે. આનું એક સરસ મજાનું સેલિબ્રેશન પ્રેમાનંદ વિદ્યાધામ ખાતે થયું, જેની અંદર વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણને અને આપણા રાષ્ટ્રને બંનેને વંદન કરતા અનેક કાર્યક્રમો રજૂ કર્યા. કોઈ વિદ્યાર્થીઓએ સુંદર મજાની સ્પીચ આપી, કોઈએ સરસ મજાના ગીતો ગાયા, તો કેટલાકે નૃત્ય રજૂ કર્યા. અને સાથે સાથે નાના નાના ભૂલકાઓએ જે છે એ કૃષ્ણ અને રાધા બનીને આવેલા એની આરતી ઉતારી અને અમે આ બાલ સહજ ભગવાનને જે છે એ વંદન કર્યા. આ સાથે જ કૃષ્ણ જન્માષ્ટમી હોય અને મટકી ફોડ કેમ ભૂલાઈ જાય. સુંદર મજાની મટકી પર પણ વિદ્યાર્થીઓએ જે છે એ મટકી ફોડનો પણ કાર્યક્રમ કર્યો અને આ રીતે પ્રેમાનંદ વિદ્યાધામ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમની અંદર લગભગ 701 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું અને ખૂબ સરસ આયોજનપૂર્વક કામ થયું. મિત્રો, વધારાની વાત એક સરસ મજાની કરવાની છે કે સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી બંને જ્યારે એક જ સાથે છે ત્યારે શ્રી કૃષ્ણ જે છે એ પણ મથુરાને કંસના ત્રાસમાંથી સ્વતંત્ર કરાવેલું હતું. એટલે આજનો સંયોગ ખૂબ સરસ છે. સૌને વંદન. દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સાતમ આઠમની સૌ કોઈ પોતપોતાની રીતે ઉજવણી કરતા હોય છે, પરંતુ જુનાગઢ તાલુકાનું પતરાપસર ગામ એની એક એવી વિશિષ્ટ ઉજવણી માટે જાણીતું છે કે જે સામાન્ય રીતે અન્ય ગામમાં આ પ્રકારનું શક્ય નથી બનતું. સાતમ આઠમ પતરાસપર ગામમાં દરેક ઘરમાં ચૂલાઓ બંધ રહે છે, એટલે કે રસોઈ કરવામાં આવતી નથી અને સામૂહિક એક સમાજની વાડીમાં એટલે કે સમાજની ભોજનશાળામાં રસોડું તૈયાર કરીને આખું ગામ એક જ જગ્યાએ ભોજન લે તેવું આયોજન થતું આવ્યું છે. એની તૈયારી આજથી જ પતરાપસરની આ પટેલ સમાજની વાડી ખાતે હાથ ધરવામાં આવી છે. ગૌશાળાના લાભાર્થે પતરાપસર ગામના લોકો ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, પરંતુ સાતમ આઠમ ધુમાડા બંધ ગામની ઉજવણી આ રીતે કરવામાં આવે છે કે કોઈને ઘેરે ચૂલા થતા નથી, બધા જ લોકો એક જ જગ્યાએ ભેગા થઈ અને એક જ ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. ગ્રામજનોએ આ વાતને ખૂબ જ ગર્વથી જણાવી હતી અને કહ્યું કે પતરાપસર ગામમાં આ પ્રકારની પ્રવૃત્તિને કારણે લોકોનો સમ પણ ખૂબ જ સારો છે અને નાના મોટા કામો સૌ કોઈ ભેગા મળીને કરીએ છીએ. અને જે આ સ્ટોલનું 2-3 વર્ષ થયા અમે અવિરતપણે આ પ્રવૃત્તિ ચાલુ છે. અને જે ગૌશાળાની અંદર જે અમારા જે ભાઈઓ કામ કરે છે, જે સેવા આપે છે, એ 10-12 ભાઈઓ જે નાની ઉંમરમાં બહુ મોટું કામ કર્યું એ લોકોએ, કે 18 થી 20-22 વર્ષના જે છોકરાઓ છે એ લોકોએ રાતને દિવસ જોયા વગર એવી સેવા આપે છે કે જે ગૌશાળા અમારા 3-4 વર્ષની અંદર જે ગૌશાળાએ જે નામના મેળવી છે એ નામના અમને એમ થાય છે કે આ ગૌશાળા અમને આ અનુમાન નહોતું કે આ ગૌશાળાનું નામ 2-3 વર્ષમાં આ યુવાનો આટલું બધું આગળ લઈ આવશે. અને અમને આ પણ કલ્પના નહોતી કે અમે આ ગૌશાળા ઊભી કરવામાં આટલા લોકો પ્રયત્ન કરશે. પણ ગામ અને આજુબાજુના ગામનો સાથ સહકારથી આ ગૌશાળા 3 વર્ષથી અવિરતપણે કામ કરી રહી છે. અને આ સ્ટોલ અમારો સાતમ આઠમ નિમિત્તે અને દશેરા નિમિત્તે 2 સ્ટોલ વર્ષની અંદર 2 વાર સ્ટોલ રાખવામાં આવે છે, જે આજુબાજુના ગામમાં તથા ગામની અંદર જે નાના માણસો છે જે સ્ટોલનો લાભ લઈ શકે એના માટે અમે ખાસ તો આયોજન કરેલું છે. અને બીજા નંબરની અંદર જે અમારી ગૌશાળા છે એની અંદર 5-25 પૈસાનો લાભ થાય એ માટે અમારું આયોજનનું મૂળ હેતુ હતો. એટલા માટે અમે આ યુવા પેઢી એ સાથ સહકારથી આ સ્ટોલનું આયોજન કરેલ છે. લોકગાયક કલાકાર દેવાયત ખાવડ ફરીથી વિવાદમાં આવ્યા છે. ગઈકાલે તાલાળા ખાતે એનો એક કાર્યક્રમ હતો. એ દરમિયાન એમણે જાણી બૂજીને એક કારને ઠોકર મારી અને ધ્રુવરાજસિંહ નામના યુવાનને ઘાયલ કર્યો હોવાનો આરોપ લગાવતા સમગ્ર લોક સાહિત્ય જગતમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગત અનુસાર અમદાવાદના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ નામનો યુવાન પોતાની કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે તાલાળા પાસે દેવાયત ખાવડ અને તેની ટીમે કારને ટક્કર મારી હતી. જુનાગઢ સિવિલમાં દાખલ થયેલ ધ્રુવરાજસિંહે કહ્યું કે મને 1 મહિના પહેલા પણ આવી ધમકી આપવામાં આવી હતી દેવાયત ખાવડ દ્વારા કે જો તું તાલાળા બાજુથી પસાર થઈશ તો અમે તને આ રીતે માર મારીશું, જે તેમણે સાચી પાડી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ લોક સાહિત્યકાર રાજકોટ ખાતે એક વિવાદમાં ફસાયા હતા અને પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે ફરીથી એકવાર દેવાયત ખાવડ સામે માર મારવાનો અને જીવલેણ હુમલો કર્યાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ થઈ છે. અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી. પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા
બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં, અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા, અને જે ધોકા હતા એ લોખંડના હતા, અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા. પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ શબ્દ બધા બોલીને, અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટલું 2 નંબરની રિવોલ્વર લાવ્યા છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે. કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખબર પોતે જ છે. બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગમાં રીતના માર્યું અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી હા. તો આપેલા તમને કાલ રેકી કેવું કઈ કર્યું હશે? હા, રેકી અચાનક કાલે જ તમારા પર હુમલો થયો? રેકી કરેલી. અમે જ્યાં મારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે, એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં. મેં કીધું આયા છે તો એને કઈ કામ હશે એમ, આવી તો ખબર જ નથી. તમારા સાથે ગાડીમાં બીજું કોઈ હતું? હા, ગાડીમાં બીજું કોઈ હતું? ગાડીમાં અમે 3 જણા હતા. મારો ચેન લઈ ગયા અને 42 કે 43 હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા, એ લઈ ગયા, એ લૂંટ કરી. હા, બીજા કોઈ ઈજાગ્રસ્ત? ચેન મારો 15 થી 17 તોલાનો હતો, બિલ બી છે મારી જોડે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્ર રાષ્ટ્રરંગ અને ભક્તિરંગનો સમન્વય સર્જાયો. 15 ઓગસ્ટ અને જન્માષ્ટમીની ઉજવણી કરવા સર્વત્ર ઉમંગ અને ઉત્સાહ. કાલથી 4 દિવસનું રહેશે મિની વેકેશન. આજે નાગપાંચમ નિમિત્તે ખેતલિયા દાદાના સ્થાનક સહિત નાગદેવતાના મંદિરોમાં હોમ હવન અને પૂજન પ્રસાદમાં સહભાગી થતા ધર્મપ્રેમી ભાવકો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂનાગઢ પારસધામની મુલાકાત લઈ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાથે કર્યું ધ્યાન. પ્રભાવશાળી ગિરનારનું સૌંદર્ય જોઈ શિંદે થયા પ્રભાવિત. અને સાતમ આઠમની જુગારની મોસમમાં આ વર્ષની સૌથી મોટી રેડ પોલીસે કરી. મેંદરડા પાસેની વાડીમાંથી 40 જુગારીઓને 19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. તો આ સાથે જ મને રજા આપશો. આવતીકાલે સમાચાર ચાલુ રહેશે. મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.